અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ રાજપીપળા ચોકડી નજીક બાઇક સવાર ગ્રામ રક્ષક દળના જવાનોને કેમિકલ વેસ્ટ ભરેલી ટ્રકના ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં જીઆરડી જવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર મહિલાઓને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા જવાન ગોવિંદ વસાવા આજ રોજ તેમની બાઇક પર ખાનગી કંપનીમાં ફરજ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન રાજપીપળા ચોકડી નજીક બેફામ રીતે પૂરઝડપે દોડતી કેમિકલ વેસ્ટ ભરેલ ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં જીઆરડી જવાન ગોવિંદ વસાવાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક સવાર અન્ય મહિલા હીરાબેન પરમારને ઈજા પહોંચતા તેમને પ્રથમ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ટ્રકમાં કેમિકલ વેસ્ટ ભર્યું હોવાનું સામે આવ્યું છે.